સુરતમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે ભાજપના જ કોર્પોરેટર મેદાને આવ્યા છે। સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરાયા હોવાનો આક્ષેપ છે। વારંવાર રજૂઆત છતાં મનપાના અધિકારીઓ કામ ન કરતા હોવાનો દાવો છે। કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામ અંગે ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ કરી હતી। સરકારી જગ્યા પર દબાણને લઈને મનપાના અધિકારીઓ સામે લાલ આંખ કરી દબાણ કરીને સરકારી તિજોરી મોટું નુકસાન કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। सूरत महानगरपालिका विस्तार में गैरकायदेसर बांधकामों थता होवानी फरियाद खुद भाजपना नगरसेवक नरेन्द्र पांडव द्वारा करवामां आवी छे। तेओ द्वारा गांधीनगर विजिलन्स में फरियाद करवामां आवी छे। त्यारे आपणी साथे भाजपना नगरसेवक नरेन्द्र पांडव छे। जे नरेन्द्रभाई फरियाद करवामां आवी छे, शुं समग्र मामलो छे? फरियाद में एवं हतुं 2 वर्ष पहला मैं आ वस्तुनी रजूआत करेली थी कि प्रजा माटे मारी रजूआत थी कि नरेन्द्रभाई एटला बधा अनलीगली बांधकाम थई रह्या छे तो आप कंईक करो नहीतर भविष्यमां पार्किंगनो प्रश्न अमुक घणा प्रश्न ऊभा थशे। बराबर, त्यारे मैं 2 वर्ष पहला पण लेखितमां रजूआत करेली थी, पण आजनी तारीखमां कोई निवारो आव्यो नथी। पछी दिवाળી पहला भी मारे उच्च अधिकारीए चर्चा करी, बेन तमे आमां तात्कालिक निवारो करो, जो नहीं करशो तो कायदेसरनी मारे कार्यवाही करवी पड़शे। एटले मैं आ लेखितमां रजूआत करेल छे। केवी तकलीफ होय छे? तकलीफ में एवं है, मने जे जगह जाणवा मळ्युं छे कि सरकार ने एक इम्पेक्ट फी नो 2022 पहला ने जे बांधकाम थया होय एनु सरकार एक इम्पेक्ट फी में फायदो लेवा माटे प्रजाना हित में काम करी रह्युं छे। एनो आ लोको अधिकारीओ गैरउपयोग करी रह्या छे कि 2023 અને 24 અને 25 में जे कंई बांधकाम थता होय ए आर्किटेक्टो बोगस रीते एफिडेट करी अने एना सर्टिफिकेट 2022 में मूकी અને 2022 में आटला मार ऊभा था एवी रीते बतावी અને બે ઇમ્પેક્ટ ફીનો ગેરઉપયોગ કરી અને કૌભાંડ કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે। અને ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોવાનું મને ગૌરવ છે। એનું કારણ એ છે કે કંઈક ખોટું થતું હોય તો મારે રજૂઆત કરી શકીએ। અમે રજૂઆત કરવાની પક્ષે ના નથી પાડી, પણ જ્યાં ખોટું થતું હોય ને અમે રજૂઆત કરવી અમારી ફરજ છે। આ બધું શું અધિકારીઓના મેળા પીપળામાં ચાલી રહ્યું છે? શું કહે? સવાલ જ નથી ને, અધિકારીના મેરા પીપળામાં થતું હોય તો જ આ કામ થતું હોય ને। હું તો એમ કહું બધાને ગેરકાયદેસર કરવા તો મારે કોઈની ના નથી ને। અત્યારે મેં ઇન્ટરવ્યૂ આપ્યું, આના કારણે નાના માણસોનો ભોગ બનશે ને નાના માણસોનું ડિમોલેશન કરવા થશે। કરવું તો બધાનું કરો, નાનું કે મોટું, કે બાંધકામ કરવા દેવાય તો બધાને બાંધકામ કરવા દો, તો ભાઈ પ્લાન પાસથી શું જરૂર છે એવું મેં સલાહ કમિશનર શાલિનીબેનને પણ રજૂઆત કરી છે। તો શાલિનીબેને એવું કીધું કે ભાઈ તમે કામિનીબેનને રજૂઆત કરી? તો મેં કીધું ભાઈ રજૂઆત તો હું 1.5-2 વર્ષથી કરું છું, બરાબર, આજની તારીખમાં કોઈ નિવારો આવ્યો નથી। મને કે આપ જાઓ નરેન્દ્રભાઈ, હું એમને કહી દઉં છું, એવી મને શાલિનીબેન કમિશનર રજૂઆત કરેલ છે। આપની વારંવાર રજૂઆતો છે, ધ્યાન નથી દેવાતું, શું સુરત મહાનગરપાલિકામાં અધિકારી રાજ ચાલે છે? કોઈ જનપ્રતિનિધિનું સાંભળવામાં નથી આવતું? હવે એ તો જે હોય તે મારી રજૂઆત છે, હું અધિકારીને કરું છું। આ પ્રશ્ન તમે અધિકારીને કરી શકો છો કે આનું કામ કેમ નથી થતું, અધિકારી તમને જવાબ આપશે। ગાંધીનગર વિજિલન્સ પાસે કેટલી આશા અપેક્ષાઓ? ના, ગાંધીનગર અમને વિશ્વાસ છે કે આગળ પગલાં લેશે, મને વિશ્વાસ છે। કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કાર્યવાહી એવી થવી પડે આમાં કે અનલીગલી કરવા દેવું હોય તો બધાને કરવા દો, ને જો આ રીતે અનલીગલી થશે તો કાલે કંઈ હમણાં હું ફાયરનો લાઇટ એન્ડ ફાયરનો વાઇસ ચેરમેન છું, મને ખબર છે અત્યારે જે જગ્યાએ આગ લાગે છે તો આગ લાગે ત્યાં બંબા બી જઈ નથી શકતા, અને અમારા ફાયર સેફટીવાળા બોગસ રીતે એનઓસી પણ આપી દે છે। એનઓસી ક્યારે તમે આપી શકો છો કે જ્યારે ક્લીન શીટ હોય ત્યારે? તો ભાઈ એનઓસી જે બોગસ રીતે આપતો હોય એને પણ પકડો, જેથી સાચો માણસ હેરાન ના થાય। એના માટે મારી આ રજૂઆત છે અને મારી આ જાગૃત કરવા કોર્પોરેટર તરીકે મારી ફરજ નિભાવું છું। જી બિલકુલ, તો જે રીતે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામના રાફડાઓ ફાટી રહ્યા છે, લોકોને ખૂબ તકલીફો પડી રહી છે, જેને લઈને સુરત મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક નરેન્દ્ર પાંડવ દ્વારા ગાંધીનગર વિજિલન્સમાં ફરિયાદ કરવામાં આવી છે। વારંવાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આ બાબતે ધ્યાન દોર્યું છતાં તેઓની કોઈ વાત છે તે ધ્યાને લેવામાં આવતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે જનપ્રતિનિધિની વાતો પણ કાને લેતા નથી, જેને લઈને તેઓ ગાંધીનગર વિજિલન્સનો દ્વાર ખખડાવી રહ્યા છે અને તુરંત કાર્યવાહી થાય, જે પણ ગેરકાયદેસર બાંધકામો હોય તેઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।